રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। હારી તાલુકાનો ખાખલ ગામમાં કાર્યક્રમની અંદર કલેક્ટર પ્રાંત સાહેબ દ્વારા ગ્રામ લોકો સાથે વાતચીત કરવામાં આવી। કોઈ અમને સરકારની સહાય ન મળતી હોય તેના વિશે કલેક્ટર સાહેબ શ્રીને વાત કરી। ગ્રામ લોકોને સાહેબ દ્વારા પૂછવામાં આવ્યું કે તમારી કોઈ જાતની તકલીફ હોય સરકારી યોજનાની તો તમે જણાવી શકો છો। ગામના લોકોએ તેમના પ્રશ્ન સાહેબશ્રીને જણાવ્યા। સાહેબે તેમના પ્રશ્નને નોટ કર્યા અને કલેક્ટર પ્રાંત સાહેબશ્રીને સમજાવ્યું કે આ પ્રશ્નની આ રીતની પ્રોસિજર કરવાની છે। તમારે ગ્રામ લોકોને સાહેબશ્રી દ્વારા ગ્રામ લોકોને પૂછવામાં આવ્યું તમારા ગામનું નામ ખાખલ કેવી રીતે પડેલ છે, તો ગ્રામ લોકો દ્વારા સાહેબને જણાવવામાં આવ્યું કે ખાખલ ગામ સંવંત 1341 ખોખાબા પરમાર ગાયકવાડ સામે લડાઈ થતા પરમારમાંથી ઠાકોર થયા। ખોખાબાના નામ ઉપરથી ખાખલ ગામનું અને ખાખલેસા અટકનું નામ હતું। આ ઐતિહાસિકમાંથી ખાખલ ગામનું નામ પડેલ છે। પ્રાંત સાહેબ શ્રી જયંત પટેલ અધ્યક્ષસ્થાને હારીજ મુકામે રાત્રિ સભાનું આયોજન કરેલ, જેમાં મામલતદાર શ્રી હારી તાલુકા વિકાસ અધિકારી, હારીજ આરોગ્ય અધિકારી તથા તાલુકા પ્રાથમિક અધિકારી તથા તાલુકાના અન્ય અધિકારી શ્રી હાજર રહેલ અને પોતાના વિભાગને લગતી વિવિધ કલ્યાણકારી યોજના અંગેની માહિતી તમામ ગ્રામ હાજર રહેલ લોકોને આપેલ તેમજ વૃક્ષારોપણ કરેલ। ગ્રામ લોકો દ્વારા સારો સહયોગ આપવામાં આવેલ અને વિવિધ યોજનાઓની જાણકારી મળી। ગ્રામ લોકો આ યોજનાનો લાભ ન લીધેલ હોય તો બાકી રહેતા લાભાર્થીઓને વિવિધ યોજનાનો લાભ લેવા જણાવેલ। આ કાર્યક્રમની અંદર ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા। એવા મુકેશ ઠાકોર, જીબી ગુજરાત ન્યૂઝ, ચાણસ્મા।